વડગામમાં લુખાઓ બન્યા બેફામ, ખુલ્લી તલવાર અને ધોખા સાથે આતંક મચાવ્યો। બનાસકાંઠામાં લુખાઓ બેફામ બન્યાની ઘટના સામે આવી છે। વડગામમાં લુખા તત્વો જાહેરમાં તલવાર અને ધોખા સાથે નીકળી પડ્યા। લુખા તત્વોએ આતંક મચાવતા નાગરિકોમાં ભયનો માહોલ છવાયો। જાહેરમાં બેફામ બનેલા લુખા તત્વો લોકોને ધમકી આપી રહ્યા છે। તે જોતા લાગે છે કે તેમને પોલીસનો કોઈ ડર નથી રહ્યો। બનાસકાંઠામાં લુખા તત્વોના આતંકનો વિડીયો વાયરલ થતાં પોલીસ કામગીરી સામે સવાલ ઉઠવા લાગ્યા છે। ગતરોજ વડગામના ડાલવાડાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં દેખાય છે કે રાત્રિના રોજ કેટલાક યુવાનો રોડની બાજુ પર વાતો કરતા ઊભા છે અને ત્યારે મોટી કાળી ગાડીમાં એક શખ્સ હાથમાં તલવાર લઈને ઉતરે છે અને આ શખ્સ રોડ બાજુ ઊભેલા યુવાનો પાસે આવી તેમને ધમકી આપવા લાગે છે। આ યુવાનો અને શખ્સ વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે તલવાર બતાવી તેમને ડરાવવાનો પ્રયાસ કરાય છે। ખુલ્લેઆમ લુખ્ખા તત્વોના આતંકની આ ઘટના સામે આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તંત્ર દ્વારા અસામાજિક તત્વો પર લગામ લગાવવા ખોટી રીતે દબાણ કરેલા તેમના ઘર તોડી પડાયા હતા, તેમજ કેટલાક લુખ્ખા તત્વોને જેલ ભેગા કરાયા હતા। તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં લુખ્ખા તત્વો બેખૌફ બની ફરી રહ્યા છે। લુખ્ખા તત્વોની દાદાગીરીનો વિડીયો સામે આવ્યા બાદ વડગામ પંથકમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે। યુવાનોને ધમકી આપનાર આ શખ્સનું નામ ગોવિંદ ઠાકોર હોવાનું સામે આવ્યું છે। ગોવિંદ કોદરામનો વતની છે। આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર મામલે પોલીસ એક્શન લઈ શકે છે।